હર હર મહાદેવ મિત્રો, કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું મારા બીજા નંબરના બ્લોગમાં. તો મિત્રો, આજે હું તમને મંદિરના પ્રાંગણમાંથી નેચરલ જે પ્રકૃતિ છે, જે વૃક્ષો છે, ફૂલો છે, એ બતાવવાનો છું. તો મિત્રો, આવો સરસ મજાનો બ્યુટીફુલ બ્લોગની અંદર બન્યા રહેજો. તો મિત્રો, આ છે રીંગણનું ઝાડ. સરસ મજાના એવા ગુલાબી રીંગણ લાગેલા છે. તો મિત્રો, આ છે ગુલાબનું ફૂલ. તો ઘણા બધા નાના મોટા ગુલાબ છે મિત્રો અહીંયા. તો સરસ મજાના વ્યૂ છે વાડીનો. તો મંદિરનું આ પ્રાંગણ છે. પ્રાંગણમાં સરસ મજાના તો મિત્રો, આ છે પપૈયું. સરસ મજાનું એવું પપૈયું છે. આ છે કેર અને ઘણી બધી કેરો લાગેલી છે અહીંયા. તો મિત્રો, કેળા લાગેલા છે પણ કાચા છે. તો મિત્રો, ઘણા બધા કેળા છે અંદર, તમે જોઈ શકો છો. તો મિત્રો, સરસ મજાનો એવો વ્યૂ છે. અને વિડીયોમાં એમ સુધી બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરી દેજો. તો મિત્રો, આ છે મંદિર. સરસ મજાનું એવું મંદિર છે મિત્રો. તો મિત્રો, આ જે મંદિર દેખાઈ રહ્યું છે, મંદિરનું આપણે કલર કામ કરવાનું છે. તો આ જેટલો તમને ભગવો કલર દેખાઈ રહ્યો છે, બધો ભગવો કલર આપણે કરવાનો છે. તો મિત્રો, આ છે મંદિર. ઘણું મોટું મંદિર છે. તો મિત્રો, આ છે મહાદેવનું મંદિર. તો હું તમને મહાદેવના વિડીયોમાં દર્શન કરાવવાનો છું. તો અંદર સરસ મજાનું શિવલિંગ પણ છે. શિવલિંગના પણ તમને હું દર્શન કરાવીશ. તો ચાલો આપણે મંદિરમાં જઈએ અને મંદિરની અંદર ભગવાનના દર્શન કરીશું. તો મિત્રો, આ છે મંદિર. આ મંદિર આજે મેન છે. તો મિત્રો, આ છે મંદિર અને મંદિરનો આ છે દરવાજો. તો મિત્રો, આ દરવાજાની અંદરથી આપણે એન્ટર થઈશું એટલે ભગવાન ગણપતિ મહારાજ અને હનુમાનજીની મૂર્તિ છે. નીચે પોથીઓ છે. તો મિત્રો, આપણે અંદર જઈશું અને ભગવાન શિવના દર્શન કરીશું. તો મિત્રો, સરસ મજાનું એવું મંદિર છે. અહીંયા દર વર્ષે તો મિત્રો, આ તમે જોઈ શકો છો વાડીનો વ્યૂ છે. અને અહીંયા ઘણા બધા નાના મોટા ગલ્લા ગોટવા આવેલા છે, ફૂલો છે. તો સરસ સુંદર અને સરસ મજાના વ્યૂ છે. તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. નવા નેચરલ વિડીયો જોવા માટે અમારી ચેનલ છે કૃષ્ણા બ્લોગ, એને તમે સબસ્ક્રાઈબ કરી લેજો. અને ફેસબુક પર જોતા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો મિત્રો, સરસ મજાના એવા ગુલાબ લાગેલા છે ભગવાનને ચડાવવા માટે. તો મિત્રો, આ વાડી સુંદર મજાની એવી છે. તો મિત્રો, અહીંયા ભરપૂર માત્રામાં પપૈયા વાવેલા છે. પપૈયા પણ સરસ મજાના છે. તમે જોઈ શકો છો 1, 2 અને 3 ઘણા બધા પપૈયાના પણ વૃક્ષો છે આ વાડીમાં. તો મિત્રો, આવા નવા વિડીયો જોવા માટે અમારા સાથે ચેનલને સાથે જોઈન થઈ જજો અને યુટ્યુબમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, જોઈ શકો છો ઘણા બધા મોટા પપૈયા છે અહીંયા. તમે જોઈ શકો છો, પરંતુ કાચા છે. તો મિત્રો, આ છે સરસ મજાની એવી વાડી. તો મિત્રો, આવા નવા બ્લોગ અમે લાવતા રહીશું અને તમે સાથ સહકારનો સપોર્ટ આપતા રહેજો. તો મિત્રો, હવે આપણે મંદિરની અંદર જઈશું અને મંદિરના પ્રાંગણની અંદર જે આ ફૂલો દેખાય છે, જાસૂદના ફૂલો છે. તો મિત્રો, આ છે જાસૂદના સરસ મજાના એવા ફૂલો, પીળા અને લાલ કલરના. તો મિત્રો, આપણે હવે મંદિરની અંદર જઈશું અને જોઈશું. તો સરસ મજાના ગુલાબના ફૂલો છે અંદર. તો મિત્રો, આ છે મંદિર તરફ જવાનો રસ્તો અંદર. તો આપણે મંદિરની અંદર જઈશું. તો મંદિરના રસ્તામાં તમને દેખાશે કે અહીંયા કેરોના વૃક્ષ છે. ઘણી બધી કેરો છે મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો, આ કેરોનો ઝુમખો છે. તો મિત્રો, સરસ મજાનું કેરો લાગેલા છે પણ કેરા કાચા છે મિત્રો. હમણાં પાક્યા નથી પણ કાચા છે. તો મિત્રો, અહીંયા ઘણા બધા કેરોના વૃક્ષો છે. તો આ છે મહાદેવનું મંદિર ને આ છે ગણપતિ મહારાજની મૂર્તિ ને આ છે શિવલિંગ મિત્રો. તો મિત્રો, આ ભગવાન શિવનું શિવલિંગ છે. તો મિત્રો, સરસ મજાનું એવી એક બિલાડી છે મિત્રો. તમે જોઈ શકો છો અહીંયા પાળેલી. તો મિત્રો, આ છે હવે આપણે જઈશું મંદિરની પાછળના ભાગે. તો મિત્રો, આ છે મંદિરના પાછળનો ભાગ. અહીંયા પણ ઘણા નાના મોટા એવા કેળાના વૃક્ષો છે અને ઘણા મોટા કેળા લાગેલા છે. તો મિત્રો, આપણે હવે અંદર જઈશું અને જોઈશું કે બીજું શું છે. તો મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને આવા નવા વિડીયો જોવા માટે. તો મિત્રો, આ છે કેળા અને કેળા સરસ મજાના એવા કેળા લાગેલા છે. તમે જોઈ શકો છો મિત્રો, અંદરનો વ્યૂ. આ વાડી મંદિરનો પાછળનો ભાગ છે મિત્રો.
તો હવે આપણે અંદર જઈને જોઈશું બીજું શું શું દેખાય છે આપણને. તો મિત્રો અહીંયા કેળા તો બધા દેખાય છે, બીજું કોઈ બધા નથી. કેળા અને પપૈયા છે તે પણ કાચા છે. તો મિત્રો આવા સરસ મજાના બ્લોગ જોવા માટે હમણાં જ અમારી ચેનલ કૃષ્ણા બ્લોગને સબસ્ક્રાઈબ કરી લો. તો મળીશું નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.